સુરત શહેરમાં ટૂરના બહાને છેતરપિંડી કરવાના મામલે ચોક બજાર પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે। આરોપી તરીકે યુવરાજ દીપક કુમાર જરીવાલાનું નામ સામે આવ્યું છે। પોલીસ પાસેથી મળેલી માહિતી મુજબ વર્ષ 2022 દરમિયાન આરોપીએ ફરિયાદીને 13 દિવસની ટૂર માટે પેકેજ બનાવ્યું હતું। આ ટૂરમાં બનારસ, અયોધ્યા, કાઠમંડુ, જનકપુર, ગંગટોક, દાર્જિલિંગ અને બાગડોગરા જેવા સ્થળો ફરાવવા તથા બાગડોગરાથી મુંબઈ સુધી ફ્લાઇટ દ્વારા પરત લાવવાની વ્યવસ્થા કરવાનો વાયદો કર્યો હતો। ટૂરના બહાને આરોપીએ કુલ 9,46,700 લીધા હતા। જોકે ટૂર શરૂ થયા બાદ આરોપી પોતે ટૂરમાં ગયો નહોતો અને તેની જગ્યાએ પોતાની માતા તથા મેનેજરને ટૂરમાં મોકલ્યા હતા। આ દરમિયાન આરોપીની માતા અધૂરી ટૂર છોડીને પરત આવી ગઈ, જેના કારણે ફરિયાદીને ટૂર અધૂરી રાખી પોતાના ખર્ચે સુરત પરત આવવું પડ્યું। આ પછી ફરિયાદીએ આરોપી પાસે ₹5,28,000 પરત માંગ્યા, પરંતુ આરોપીએ રકમ પરત ન આપતા છેતરપિંડીની ફરિયાદ નોંધાવવામાં આવી। ચોક બજાર પોલીસે બાતમીના આધારે આરોપી યુવરાજ દીપક કુમાર જરીવાલાને પકડી પાડી તેની ધરપકડ કરી છે। પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપી સામે ગુજરાતના અલગ અલગ શહેરોમાં પણ છેતરપિંડીના કુલ 5 ગુના નોંધાયેલા છે। પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ, સત્યા ટીવી ન્યૂઝ, સુરત।